બનાસ તક ન્યૂઝ નેટવર્ક સાથે પ્રથમ લોન્ચિંગની શુભ શરૂઆત બનાસ તક ન્યૂઝ નેટવર્કના મેનેજિંગ ડાયરેક્ટર રાજ ગજ્જર દ્વારા પોતાના વતનમાંથી ભવ્ય શરૂઆત। નવરાત્રિથી ગુજરાતભરમાં દરેક સમાચારને આપશું અમે પ્રાધાન્ય। બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઓઢા ગામના પ્રાચીન ગરબાનું લાઈવ કવરેજ અમારો ફાસ્ટ એપિસોડ ગ્રામજનો સાથે। બનાસ તક ન્યૂઝ નેટવર્કનું લોન્ચિંગ। બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઓઢા ગામમાં આજે પણ નવરાત્રી દરમિયાન દેશી પ્રાચીન ગરબા સાથે જોડાયેલા ગરબા ગવાય છે। મોટા શહેરોમાં જ્યારે લોકો આધુનિક જીવન તરફ વળ્યા છે ત્યારે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ પ્રાચીન સંસ્કૃતિ અકબંધ છે। જે પ્રકારે ખેલૈયાઓ ખેલદિલીથી ખેલી રહ્યા છે, કોઈ પણ રિધમ વગર માત્ર હાથની તાળીના તાલે ઝૂમી રહ્યા છે, તો તે જોતા ચોક્કસ હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં આપણી ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાઈ રહી છે। બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઓઢા ગામથી આપ નિહાળી રહ્યા છો પ્રાચીન ગરબા, પ્રાચીન સંસ્કૃતિને આજે પણ જાળવણી કરી રહ્યા છે આ ગામના લોકો। આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઓઢા ગામના। અહીં પ્રાચીન ગરબાની મોજ માણતા ખેલૈયાઓ જે પ્રકારના કોઈ પણ મ્યુઝિક વગર, કોઈ પણ સિસ્ટમ વગર આપ જે પ્રકારના આ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે પ્રાચીન ગરબાની એક ઝલક। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ બનાસકાંઠાના એક પ્રાચીન ગરબા કે જ્યાં કોઈ સિસ્ટમ મ્યુઝિક વગર માત્ર ને માત્ર હાથની તાળીથી આ ગરબા આપ જે પ્રકારના જોઈ રહ્યા છો। પ્રાચીન જે પહેરવેશ છે, જે ગણવેશ છે, એ પણ ગ્રામીણ વિસ્તારનો ગણવેશ કહી શકાય। માથે પાઘડી અને ધોતી પહેરી અને આ જે ગરબા છે આપ જોઈ રહ્યા છો। આપ જોઈ રહ્યા છે એ દ્રશ્યો એક ખેલૈયા દ્વારા ગરબા ગવડાવી રહ્યા છે, જ્યારે બીજા ઝીલી રહ્યા છે, પોતાના સૂર પુરાવી રહ્યા છે। એટલે કહી શકાય કે અતિ આધુનિક તરફ જતી દુનિયા એક નજર ઇધર ભી દેખો। અમારા ગામમાંથી રાજુભાઈ ગજ્જર એમણે આજે પોતાની નવી ન્યૂઝ ચેનલની શરૂઆત કરી છે અને હંમેશા તેઓ સત્યને સાથ આપ્યો છે અને આજે તેમણે પોતાની નવી ચેનલ ચાલુ કરી છે બનાસ તક, અને તેઓ હંમેશા ખેડૂતોનો અવાજ બન્યા છે, સત્યનો સાથ આપ્યો છે, એટલે ભવિષ્યમાં પણ સત્યનો સાથ આપશે એવી એમને આશા છે અને તેઓ ખૂબ પ્રગતિ કરે એવું અમે મા અંબાના અમને આશીર્વાદ મળે એવી ગામ વતી ગામ લોકોની શુભેચ્છા। અત્યાર સુધી અમે અનેક સમસ્યાઓનું સમાધાન સાથે બનાસકાંઠામાં અનેક પ્રશ્નોને વાચા આપી છે। હવે ગુજરાતભરના અનેક મુદ્દાઓ સાથે રાજકીય હોય કે હોય જમીની સ્તર સાથે સંકળાયેલા લોકોની વ્યથા કે પછી હોય ખેડૂતોની સમસ્યા, નેગેટિવિટીથી પોઝિટિવ સમાચાર કરશું। પ્રશ્ચિત આવનારી ચૂંટણીમાં પણ અમે જનતા અને સરકાર વચ્ચે ભજવશું મહત્વપૂર્ણ ભૂમિકા। અનેક સ્થાનિક પ્રતિનિધિઓ સાથે કરશું જમીની સ્તરના મુદ્દાઓ વિશે ચર્ચા। ब्यूरो रिपोर्ट बनास तक न्यूज़ नेटवर्क। धारे
हाट मेरा हो